નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ઇમરાન મિર્ઝા. છોટા ઉદેપુર જિલ્લામાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાવી જેતપુરથી પાલનપુર મોકલાયેલ 5,49,000 રૂપિયાથી વધુની કિંમતની મકાઈ ભરેલ ટ્રક રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ છે. વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની આ ઘટનાથી પંથકમાં ચકચાર મચી ગઈ છે. છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે બોડેલી રોડ પર કાચા અનાજની દુકાન ધરાવતા વેપારી ગુલામભાઈ ખત્રીએ ગત 13 મેના રોજ પોતાના ગોડાઉનમાંથી આશરે 25,300 કિલો મકાઈના 421 કટ્ટા, જેની કુલ કિંમત 5,49,010 થાય છે, આ જથ્થો પાલનપુર સ્થિત શ્રી ગુરુ ઓઇલ ઇન્ડસ્ટ્રી ખાતે મોકલવા માટે ટ્રાન્સપોર્ટ ગાડી મારફતે રવાના કર્યો હતો. આ માલ મોકલવા માટે ટ્રક વડોદરાની દુમાડ ચોકડી ખાતે આવેલા સાંઈબાબા લોજિસ્ટિક મારફતે મંગાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આ માલ 12 કલાકમાં પાલનપુર પહોંચી જતો હોય છે, પરંતુ બીજા દિવસે પણ ટ્રક નિર્ધારિત સ્થળે ન પહોંચતા વેપારી ચિંતામાં મુકાયા હતા. ડ્રાઈવરે ગાંધીનગર નજીક ગાડી બગડી હોવાનું બહાનું કાઢ્યું હતું, પરંતુ બીજા દિવસે સવારે ડ્રાઈવરનો મોબાઈલ ફોન જ બંધ આવવા લાગ્યો. ટ્રાન્સપોર્ટ માલિક અને ડ્રાઈવરે ભેગા મળીને આ કાવતરું રચ્યું હોવાનો વેપારીનો આક્ષેપ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ ગુમ થયેલી ટ્રક અને ડ્રાઈવરને ક્યારે શોધી કાઢે છે. કેમેરામેન સાથે હું ઇમરાન મિર્ઝા, યલગાર ન્યૂઝ, છોટા ઉદેપુર. ધર્મેન્દ્રભાઈને ફોન કર્યો હતો સાંઈબાબા લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટમાં. તો અમારે પાલનપુરની ગાડી જોઈતી હતી, તો એમણે કીધું કે ગાડી આવી જશે રાત્રે 1:30 વાગે ગાડી આવી ગઈ. સવારે અમે 13 તારીખે ગાડી ભરી 421 કટ્ટા, એનું વજન છે 25 ટન ને 300 કિલો. તો એ ગાડી નંબર GJ08Z8652માં અમે મકાઈ 421 કટ્ટા ભરેલ છે, એનું વજન 25 ટન ને 300 કિલો છે. તો ડ્રાઈવરનું નામ મહેન્દ્રસિંહ લખાયું હતું લાયસન્સની અંદર. તો એ ગાડી 13 તારીખે નીકળી, પછી 13 તારીખે સાંજે એ નીકળો અહીંયા પાવીજેતપુરથી પાલનપુર જવા માટે. તો 14 તારીખે ગાંધીનગર એનું લોકેશન મળ્યું. છેલ્લા 14 તારીખે ગાંધીનગર હતો, બપોર પછી ગાડી કંઈક બગડી હતી. પછી 14 તારીખે રાત્રે પૂછ્યું હતા કે 100 કિલોમીટર પાલનપુર બાકી છે ને હું પહોંચી જઈશ ને સવારે ગાડી ખાલી કરી દઈશ. ત્યાર પછી ગાડીનો મહેન્દ્રસિંહ ડ્રાઈવરનો કે ગાડીનો કોઈ પત્તો છે નહીં અને આખી ગાડી ગાયબ થઈ ગઈ છે. અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી પણ લખાવેલી છે અને પોલીસ તપાસ ચાલુ છે.